અપરાધ છે. આપણા થકી કોઈની સેવા છૂટે એ પણ દોષ છે. અને એટલા માટે ઘરમાં પણ જે ભક્તિ કરતું હોય ને એને કરવા દેજો. તમે ભલે ન કરી શકતા હો, કે તમને ભાવ ન હોય, કે સગવડતા ન હોય, કે ઈચ્છા ન હોય, કે અનુકૂળતા ન હોય, એ બધી વાત જુદી, પણ તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ ભગવાનનું નામ લેતું હશે ને તો એ તમને અનેક સંકટોમાંથી બચાવી રહ્યું છે. એ તમારા ઘરમાં સદભાવનાઓ અને તમારું મંગલ તમારા ઘરમાં પ્રસરાવી રહ્યું છે. અને એટલા માટે કદાચ તમે ઘરે ભક્તિ ન કરી શકતા હો, પણ તમારા ઘરે કોઈ એક જણ પણ ભક્તિ કરતું હોય એની ભક્તિમાં વિક્ષેપ ન કરતા. કારણ આપણે ત્યાં તો એમ માન્યું છે કે ઘરમાં કોઈ એક ભક્તિ પણ કરે છે એ આખા ઘરને તારે છે, એ આખા ઘરને બચાવે છે ભગવત નામથી. એટલે કોઈની ભક્તિમાં વિક્ષેપ નહીં પાડો. એને કહ્યું, ના, તારે જે કરવું હોય તારી બધી સગવડતા કરી આપીશ, મારા કાર્ય તું તારું ભગવત નામ ન છોડતું, એ ન છોડતા. અને એટલા માટે જ્યારે પણ અલૌકિક કાર્યો માટે જાઓ, વ્યવહારિક બુદ્ધિ ના રાખો. કથામાં, મનોરથમાં, સત્સંગમાં, જ્યાં પણ હવેલીમાં, જ્યાં પણ ગયા હો અને ઉત્તમ લાભ લેવો હોય તો ત્યાં જઈને સેવા શોધી લેવી. અમને ક્યાં કહ્યું છે કરવાનું, અમને ક્યાં મીટિંગમાં બોલાયા હતા. જો વ્યવસ્થાઓ એ વ્યવહારિક છે કે એનું આયોજન કરો, પણ જે ઘડીએ જ્યાં મોકો મળે ત્યાં અવસર ગોતી લે એનું નામ વૈષ્ણવ છે. કારણ કે બધાને બધું કાર્ય મળે સંભવ ન હોય વ્યવસ્થામાં, પણ વૈષ્ણવ તો સેવાને શોધી લેતો હોય છે, બીજાને સેવા માટે પ્રેરિતો હોય છે. હવેલી ગયા, પ્રભુની સન્મુખ ગયા અને આ હાથને રંચક સેવા ન મળી તો પછી શું કામ? તો જવું એ અધૂરું થયું. સેવા એટલે બીજું કાંઈ ના થાય તો એ કચરો પડેલો દેખાય ને ઉપાડી લો, એ ઠાકોરજીની સેવા છે. અને તમારી સેવા કોઈ વ્યક્તિ જુએ ન જુએ, એ મંદિરમાં બિરાજતો ઠાકોરજી તો જુએ જ છે. એટલે પ્રભુને કેન્દ્રમાં રાખીને સેવા કરવી, વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને સેવા નહીં કરવી. અને સેવામાં પણ મોટી સેવા નહીં ગોતવી કે પેલાને મોટી સેવા મળી, મને નાની સેવા મળી, પેલાને ભીતરની સેવા મળી, મને બહારની સેવા મળી. ના, મોટી સેવા ન ગોતાય. જે સેવા મળી હોય એને મોટી માનીને કરે એ વૈષ્ણવ છે. જે મળ્યું એને મોટું માનો, મોટું ગોતો નહીં, નહીં તો સેવાથી વંચિત રહી જશે. ઘણાને હું આવું તો આ જ સેવા કરું, બાકી મને ના પામ, તો હું ના કરું. એવો અતિ આગ્રહ નહીં રાખ. જે મળે એ સૌભાગ્ય માનીને ઝડપી લે. અલૌકિકને તો એવું જ છે. એવું નહીં માનવું કે 3 કલાક કથામાં બેસું તો જ, અડધો કલાક પણ મોકો મળે તો બેસીને નીકળી જાય. પણ આટલી ક્ષણો પણ ભગવાનની સન્મુખ ભગવત કથામાં બેઠા, જો ભગવાનની કૃપા કઈ કલાક થાય તો જ આપણે પવિત્ર થઈએ એવું નથી. એક દ્રષ્ટિ પણ એમની પડી જાય ને તો એ જન્મારો સુધરી જાય. જેમ વર્ષોથી કોઈ ઓરડામાં અંધારું હોય, 20 વર્ષથી બંધ હોય ઓરડું, અંધારું છે, તો એ અંધારાને દૂર કરવા માટે કેટલા કલાકો લાગે, કેટલા દિવસો? અરે 20 વર્ષનું અંધારું, તો કે અંધારું ભલે ને 20 વર્ષનું હોય, એને દૂર કરવા માટે 1 સેકન્ડ દિવાસળી પ્રગટાવો અને વર્ષો જૂનું અંધારું જતું. એમ અનંત જન્મોનો અંધકાર આપણા ચિત્તમાં છે, પણ એમ ન માનતા કે અંધકારને દૂર કરવા માટે અનેક વર્ષોની સાધના જોઈએ. ના, એની એક ક્ષણ માટેની કૃપા દ્રષ્ટિ આપણા પર પડી જાય તો એ જન્મ જન્માંતરના અંધકાર દૂર થઈ જતા હોય છે. તો એક ભૌતિક શ્રોતા છે પણ આવ્યો છે ને કથામાં, એ ઉત્તમ પક્ષ છે. બીજો આધ્યાત્મિક શ્રોતા જે મોક્ષ મેળવવા માટે આવે, એ છીપલા વીણવા જેવા છે. મારી મુક્તિ થાય, હું જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં. અને ત્રીજો છે જે હીરા લેવા આવે, જે રત્નો લેવા દરિયામાં આવે, અને એ છે આધિ દૈવિક શ્રોતા, જે આ રસસાગર એવા ભાગવતજીમાં પડેલા ભાવ રત્નોને લેવા માટે આવે. એક એક ભક્તોના ભાવ અને એનું દર્શન કરી એ ભાવને હૃદયમાં પધરાવે. એમ થાય જ્યારે કથા સાંભળતા હોઈએ ત્યારે દરેક પાત્રો જોડે આત્મસાત કરીને કથા સાંભળે. ભીષ્મજી સ્તુતિ કરતા હોય ત્યારે પોતાની જાતને ભીષ્મજીની આગળ મૂકી દે, જાણે ભીષ્મજી મારી ભીતર છે અને હું ભગવાનની સ્તુતિ કરું છું.
કુંતાજીની સ્તુતિ ગાતા હોઈએ ત્યારે પોતાને કુંતાજીની આગળ મૂકી દેવા, એમને હૃદયમાં પધરાઈ લેવા અને એ ભાવનો સ્પર્શ કરવો. અને ભાવ સ્પર્શ છે ને, કદાચ શબ્દો ભૂલી જશો, કદાચ બધી કથાઓ યાદ નહીં રહે, એનો વાંધો નથી. કારણ કે યાદદાસ્ત એ તો બુદ્ધિનો વિષય છે. આપણે બુદ્ધિને તીવ્ર કરવા ક્યાં કથામાં આવીએ છીએ? પણ એ જે ભાવ સ્પર્શે છે ને, શબ્દો ભલે ભૂલી જશો પણ સ્પર્શેલો ભાવ સદાય તમારી સાથે રહેશે. કદાચ કોઈ પૂછે કથામાં શું સાંભળ્યું તો તમને યાદ ના હોય, વાંધો નહીં, પણ એ જે ભાવનો સ્પર્શ લઈને તમે ગયા ને, એ ભાવ તમને સદાય આનંદ આપતો રહેશે. એ ભાવ સદાય પ્રભુની માણવામાં તમારી મદદ કરતો રહેશે. તમારી જીવનને ઉન્નત બનાવવા માટે તમારો ભાવ તમારું માર્ગદર્શન કરશે. અને એટલા માટે કોઈને બહુ યાદ રહી જાય તો એ કઈ આધ્યાત્મિક માર્ગની બહુ સિદ્ધિ નથી. કે એવું ક્યાંય નથી લખ્યું કે કોઈને ગીતાજી મોડે થઈ ગયા કે ભાગવતજી મોડે થઈ ગયા એટલે એનો ઉદ્ધાર પાકો ના. યાદ રાખવું એ બુદ્ધિની તીક્ષ્ણતાની વાત છે, તીવ્રતાની વાત છે. કોઈ તીવ્ર બુદ્ધિ વાળો હોય તો એને બધું યાદ રહી જાય, કોઈને ના રહે. ક્યાં એવું લખ્યું છે કે મોઢે પાઠ કરો યમનાષ્ટક તો જ ફલિત થાય, વાંચીને કરો તો ફળ ના મળે? ના, તમે વાંચીને કરો, જોઈને કરો, યાદ કરીને કરો, જે રીતે પણ થાય કરો છો ને એનું મહત્વ છે. પ્રભુ તરફ જે 4 ડગલા માંડીએ છે ને, મહત્તા એનું છે. દેખો કેવી કૃપા પ્રભુને ભીષ્મજી પર થઈ. આપણે પણ પ્રભુને એ જ વિનંતી કરી શકીએ કે આ જીવ પણ એવો જ છે. આપણે આખી જિંદગી ઘણો શ્રમ કરાવે છે, પણ પ્રભુ જીવન ન સુધારી શક્યા તો વાંધો નહીં, પણ પ્રભુ મૃત્યુ આપ બગડવા ન દેતા. અનેક સંસારના પ્રપંચોમાં ફસાયેલા અમે લોકો કોશિશ કરીએ છીએ ઉત્તમ થવાની, પણ આ મન બુદ્ધિ એવા છે, આ અહમતા મમતા એવી છે કે એ ઉત્તમતા કાયમી સ્થિર નથી રહી શકતી. પણ પ્રભુ છેલ્લી ઘડી બગડે નહીં એ જવાબદારી તું લઈ લે ઠાકોરજી. અંત સમયમાં મારું મન તને છોડીને બીજે ક્યાંય ન જાય. એ કૃપા તારે કરવાની છે. આ તારી કથામાં બેઠા બેઠા અમે વિનંતી તને કરીએ છીએ. મેં તો ઘણા એવા વૈષ્ણવને જોયા છે, ઘણી વાર મળતા એમ જ કહેતા, છેલ્લે ઘડી પ્રભુનું સ્મરણ એવી કૃપા કરજો. અને ઠાકોરજી એમની લાજ રાખી છે. મેં તો ઘણા વૈષ્ણવને એમ જોયા, જારી ભરતા ભરતા બસ હાથ જારીજીમાં હોય અને દેહ પડી જાય. ભગવત નામ લેતા લેતા દેહ છૂટી જાય. ત્યારે એમ થાય કે ઠાકોરજીની આ જીવ પર કેટલી કૃપા છે. ઉત્તમ મૃત્યુ મળવું એ પણ સૌભાગ્યની વાત છે. જવાનું તો બધાએ જ છે. મેં પહેલા જ કહ્યું એમ, મૃત્યુને મારી નથી શકાતું, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. પ્રભુ આપ કરુણામય છે, કરુણાવાન છે. એ જ્યારે યુદ્ધ ક્રીડામાં દ્રૌપદીના ચીર ખેંચાય છે અને દ્રૌપદી બધાની આગળ હાથ ફેલાવીને રક્ષા માટે પુકાર કરે છે, અને આ કહેવાતા બધા જ મોટા લોકો માથું ઝુકાવીને બેઠા, ત્યારે દ્વારિકાનો નાથ દોડતો આવી અને ચીર પૂરે છે. પ્રભુ આપ કેવા કૃપાળુ છો. એક એક અમારા જીવનની ઘટનાઓને યાદ કરીએ તો આપની કૃપાનો અનુભવ અમને. પ્રભુ અંતિમ સમય છે અને અંતિમ સમયમાં બાજી અમારા હાથમાં નથી હોતી, તારા હાથમાં હોય છે. કારણ કે ત્યારે બુદ્ધિ ઉપર અમારો કોઈ કંટ્રોલ નથી, મન ઉપર કોઈ કંટ્રોલ નથી, મુખમાંથી શબ્દો નીકળી શકે એમ નથી, કાનમાં સંભળાતું નથી. હવે તારા હાથમાં બાજી છે કે આ મૌન બનેલા મુખમાં તારું નામ તારે મૂકવાનું છે. જો કેતા એક ફકીર રહેતો ને અને મોટો સંત પણ શાક વેચવાનું કામ કરે ને ઘણા લોકો એને ખોટો રૂપિયો આપી જાય. એને ખબર હોય કે આ ખોટો છે તો બદલામાં આપી. આમ ઘણા ખોટા સિક્કાઓ એને ભેગા કર્યા. આખી જિંદગી આ રીતે વ્યતીત કરીને છેલ્લી ઘડી આવી અને થયું કે હવે જવાનો સમય છે. ત્યારે પરમાત્માને પુકાર કરતા ફકીરે કહ્યું, હું જાણતો હતો કે ઘણા ખોટા સિક્કા છે, છતાંય મેં પાછા નથી વાળ્યા, બધા જ રાખી લીધા છે. હે ભગવાન, આજે તારા દરબારમાં આ એક ખોટો સિક્કો આવી રહ્યો છે, તું એ પાછો ન વાળતો એનો સ્વીકાર કરી લે. એમ પ્રભુને છેલ્લે ઘડીએ પુકાર કરવાની તાકાત આપણી અંદર હોય. અમે સાચા નથી, અમે જાણીએ છીએ, પણ એ પણ જાણીએ છીએ કે તું કૃપાળુ છે. તું જીવની એ ગતિ ઉત્તમ કરવા માટે, ઉદ્ધાર કરવા માટે તું સદાય તત્પર રહે છે. અમને ખબર છે તું હિસાબ કરનારો નથી,
શરણે આવેલા જીવના કર્મોના ચોપડા બંધ કરી તું તો સ્વીકાર કરનારો છે. તું ગણતરી કરનારો નથી, તું તો માફ કરનારો છે. તું સજા આપનારો નથી, તું ક્ષમા આપનારો છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તું તો બધા અપરાધોને ક્ષમા કરે છે. ભીષ્મજીનો ઉદ્ધાર થયો છે. પ્રભુ દ્વારિકા જવા માટે તત્પર બન્યા છે. દ્વારકા વાસીઓ અનેક સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હતા, કારણ કે પ્રભુ આટલા સમયથી હસ્તિનાપુર રહે. કૃષ્ણ ચરિત્ર, પ્રભુના જીવનની યાત્રા તમે જુઓ તો સદાય ભક્તોના કલ્યાણ માટે ભગવાન તત્પર જ રહ્યા છે. પ્રભુ દરેક સંબંધોને જીવીને બતાવે છે. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, મિત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો. ભગવાને સંબંધોમાંથી ભાગવાનું નથી કહ્યું, સંબંધોને નિભાવવાનું કહ્યું છે. કારણ કે ભાગવું સહેલું હોય છે, નિભાવવું અઘરું હોય છે. આ તપ જ છે ને સંસારમાં, જે તમે આખો પરિવાર ને કુટુંબ સાચવીને ઘણીવાર મન મારી અને ઘણીવાર બીજાનું મન રાખીને જે જીવો છો, આ તમારું રોજનું તપ છે. કારણ કે સંબંધો સાચવવા, સંબંધો નિભાવવા કેટલા તપ કરવા, કેટલી વાર મન મારવું પડે છે, કેટલી વાર ઈચ્છાઓને દબાવવી પડતી હોય છે. પણ એમ થાય બસ આ સંબંધ રહી જાય, સામે વાળાનું મન રહી જાય. અને પ્રેમ જ્યાં હોય ને, જ્યાં નિભાવવાની ભાવના હોય, ત્યાં મન મારવાની તૈયારી રાખવી પડતી હોય છે. ત્યારે બધી જ ઈચ્છાઓ પૂરી કરવાની ઈચ્છાથી સંબંધો ટકી શકતા નથી. મારા ધાર્યા પ્રમાણે બધા ચાલે એવી ઈચ્છા રાખનારો વ્યક્તિ સંબંધોને નિભાવી શકતો નથી. નિભાવવા માટે અને સમજદારે જ ઘસાવાનું હોય. ઘણા લોકો કે અમે બધું સમજીએ, અમે બધું જાણીએ, છતાંય અમારે જ સહન કરવાનું. હા, સમજદારે જ સહન કરવાનું આવશે. નાદાન તો ઝઘડો કરશે, એ તો હક માંગશે, એ તો લડાઈ કરશે. ત્યાગ કરવાની વૃત્તિ સમજદારમાં જ હોય. આટલી તાકાત નાદાન વ્યક્તિઓમાં નથી હોતી. સહન કરી લેવું એ બહુ મોટી તાકાત વાળા વ્યક્તિનું કામ છે. લડી લેવું એ કમજોર માણસનું કામ છે. ઝઘડી પડે કમજોર છે, સહી લે, ક્ષમા માંગી લે, એના માટે બહુ હિંમત જોઈએ, એના માટે સમજદારી જોઈએ. અને સમાજમાં, સંસ્થાઓમાં, પરિવારમાં આવા સમજદાર વ્યક્તિઓની હંમેશા જરૂર રહેતી હોય છે. જે પોતે ઘસાય, જે પોતે સહન કરે, પોતે ક્ષમા માંગે, પણ એ સંબંધો નિભી જાય, એ મોટી વાત છે. એટલે નાદાન વ્યક્તિઓ તો લડવા આવશે, સમજદારો સહન કરે છે. અને જો તમે સહન કરો છો, કરી રહ્યા છો, એ સાબિત કરે છે કે તમે સમજદાર છો. તમારી સમજણ સામેવાળા કરતા મોટી છે. આ તમારી કમજોરી નથી, આ તમારી હાર નથી, આ તમારી જીત છે, જે તમે ક્ષમા કરીને સહી લો છો. એટલે કદાચ સહન કરો છો એટલે તમને એમ ન માનતા કે અમે નાદાન, કે અમારું દુર્ભાગ્ય, કે અમે કમજોર. આ તમારી કમજોરી નથી, આ તમારી સમજદારી છે. પ્રભુ દરેક સંબંધોને નિભાવી રહ્યા છે. પધાર્યા છે દ્વારિકા, અને દ્વારિકા આવ્યા. દ્વારિકા વાસીઓએ સ્વાગત કર્યું છે પ્રભુનું. આટલા સમય પછી પ્રભુ આવ્યા છે. સૌથી પહેલા જઈને પિતા અને માતાને જઈને વંદન પ્રભુએ કર્યા છે. જો માતા પિતાનો આદર રાખવો એ પુત્રોનું કામ છે, બાળકોનું કામ છે. તમે યુવાન બેઠા હોય તો કહીશ, બીજું કઈ ના આપી શકો માતા પિતાને, પણ આદર જરૂર આપજો. કદાચ સમય ના આપી શકો, કદાચ ધન ના આપી શકો, કદાચ બહુ સુવિધા ના આપી શકો, પણ આદર ચૂકતા નહીં. માતા પિતાને બીજું શું જોઈએ છે? એને જ્યારે એમના બાળકો એનું સન્માન જાળવતા હોય એ ખુશ છે. હા, ઘણાને એમ થાય કે બસ થોડો સ્વભાવ સુધારી દે, થોડા આમ થઈએ, પછી અમને વાંધો નથી. જ્યાં સુધી બદલીને સ્વીકારવાની વૃત્તિ રાખશો ને, ત્યાં સુધી સંબંધો આગળ નહીં વધી શકે. જેવા છે એવા ન સ્વીકારી શકો. જો દુનિયામાં મિત્રો તો ઘણા મળશે, પણ માતા પિતા એટલે ઘણીવાર ફ્રેન્ડશિપનો યુગ છે અત્યારે. ફ્રેન્ડ બધાને મિત્રો બનાવી લો, મિત્રોની જેમ રહો, પિતા પુત્ર બધા મિત્રોની જેમ રહે, બધું બરાબર. પણ બાળકોનું એટલું કહીશ, મિત્રો તો તમે હજારો બનાવી શકશો. માતા પિતાને કહેજો તમે અમારા મિત્ર ન બનો, તમે તો મા બાપ જ રહો. કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે, ઘણા મેળવી લઈશું, પણ માથે હાથ રાખનારા તો ભગવાને આપ્યા છે, એ જ અમારી પાસે છે.
આશીર્વાદ આપનારા દુનિયામાં ઓછા મળે છે. એટલે મિત્રો બનાવવાની કોશિશ કરતા એમને માતા પિતાના એક ઉચ્ચ સ્થાને જ બેસાડો, એમને આદરના ભાવે જ બેસાડો. આપણે બીજું શું આપી શકીએ ને બીજું એમને શું જોઈએ છે? પરસ્પર છે. વડીલો પણ એ રીતે રહે, એવું અઠાગ્ર અને એવું અત્યાગ્ર એ પણ ન રાખે કે અમારા જમાનામાં એમ હતું ને એ જમાનું હવે લાવી દઉં, એવો દુરાગ્રહ પણ ન રાખે. સમય બદલાયો છે અને સમય બદલાય છે તો સામેવાળાનું મન પરખતા પણ આપણને આવડવું જોઈએ. આપણા કયા પ્રમાણે જ ઘર ચાલે એવો પણ આગ્રહ નહીં. હવે દરેકને પોતાની રીતે જીવવાની છૂટ મળી છે આ દુનિયામાં. હવે એવો જમાનો આવતો જાય છે, દરેક પોતાની ઈચ્છા પ્રમાણે જીવે અને એમાં કઈ ખોટું નથી, ખરાબ નથી. ઘણી વાર લોકોને એમ હોય કે અમારી જોડે પણ એમ થાય કે બસ આ ગુરુજન એટલે અમને તો જૂનું જૂનું જ ગમે. એવું કઈ નથી. ઘણાને માઇન્ડમાં એવું જ હોય કે ગુરુ એટલે વડીલ જ હોય, એટલે સીડીઓ ચડવાની જે આપ ચડી શકશો ને, તો હું તો ચડી જઈશ, તમે નહીં ચડી શકો. ઘણાને એવું હોય કે ગુરુ એટલે વડીલ. હા, આદર ભાવ હોય, પણ એવું કઈ નથી કે જૂનું જ બધું ગમે અને જૂનું બધું જ સારું જ હતું એવું પણ કઈ નથી. જ્યારે સારું થઈ રહ્યું છે સમાજમાં એ પણ ખોટું નથી, પણ વડીલોનો આદર અને વડીલોનો બાળકો પ્રત્યેનો સ્નેહ એ જ્યારે પરસ્પર સમજમાં આવે, તો ઘણા લોકો દુઃખી છે, અમને કોઈ સમજી શકતું નથી. તો આવા અઘરા થાવ છો શા માટે કે કોઈ સમજી ના શકે? કેમ ન સમજાય? અને ઘરમાં એક વસ્તુ સમજી લો, કોઈ તમારા ઘરમાં અંતર્યામી નથી. એટલે જે કહેવું હોય બેસીને પ્રેમથી કહી દેવું, મન ખોલીને વાત કરે. પેલો કહે નહીં અને સહી ન શકે, ફુલાવી ફુલાવીને ફરે, આમ ખીજાયેલો ઘરમાં ફરે અને પછી વાત નીકળે ક્યાંથી? હૃદયમાં. એટલે હાર્ટ એટેક આવે સીધો. દિલ ખોલ લેતે અપના યારો કે સાથ તો ખોલના ન પડતા આજ औजारों के साथ. પોતાના સ્વજનો સાથે હૃદય ખોલીને વાત કરી હોત તો પેલા ડોક્ટર પાસે જઈને ખોલાવડાવવું ના પડ્યું હોત. એટલે કોઈ પોતાના બીજાના મનની જાણનારો નથી અને સારું છે એકબીજાના મનની નથી જાણતા. આ તો ભગવાને બહુ મોટી કૃપા કરી છે, નહીં તો કોઈ સંબંધ રહે? આ તો ભગવાને બહુ મોટી કૃપા કરી કે એકબીજાના મનની ખબર નથી પડતી. કોઈ ઢંકાયેલું છે, સારું છે. અને એટલા માટે અત્યારનો સમય તો હૃદયની વાત કહેવાનો સમય છે અને સારી રીતે વાત થઈ શકે. ઘરમાં જયારે ભેગા થયા હોય અને ત્યારે એકબીજાને દિલની વાત સરસ કે તારી આ વાત મને બહુ ગમે છે અને આ કરે છે તો ખબર નહીં મને નથી ગમતું, મને એમ થાય કે આની જગ્યાએ તું આમ કરે તો મને વધારે ગમે. અને જે રીતે તમે દિલ ખોલીને વાત કરો છો એવું સામેવાળાનું ઓપિનિયન પણ દિલ ખોલીને સાંભળવું. ઘણી વાર શું આપણે તો દિલથી કહીએ પણ કોઈના દિલની વાત દિલ ખોલીને સાંભળી ન શકે. એનો પણ એક વિચાર છે, એનો પણ એક લોજિક છે. દરેકનો એક દ્રષ્ટિકોણ છે જીવનને જોવાનું અને એને એ જ સાચું લાગે છે. ભગવાન બધા સંબંધોને નિભાવવાનું શીખવાડે છે કે દરેક સંસારના સંબંધોને નિભાવો. એટલે હું તો હંમેશા કહું કે હવે સંન્યાસીઓની બહુ જરૂર નથી, હવે સારા સંસારીઓની જરૂર છે કે જેની આગળ આંગળી ચીધીને કહી શકીએ જો પિતા આવો હોય, જો માતા આવી હોય, પત્ની આવી હોય, પતિ આવો હોય, પુત્ર આવો હોય. અને આવા લોકોનું પણ સન્માન સમાજમાં થવું જોઈએ. આપણે એમ કે સન્માન એનું જ કરવાનું જે આર્થિક રૂપે આગળ વધ્યો હોય, જે કોઈ કળામાં બહુ આગળ વધ્યો હોય. અરે જીવન ઉત્તમ રીતે જીવવું એ પણ એક બહુ મોટી કળા છે. જેણે પોતાના પરિવારને સાધીને રાખ્યો હોય અને એક આદર્શ સંબંધો રૂપે એને આખું જીવન જીવ્યું હોય એ પણ સમાજમાં બહુ આદરણીય છે. આઈડિયલો પ્રસ્થાપિત કરો સમાજમાં. આવા લોકોનું પણ અભિવાદન કરો જો શ્રેષ્ઠ પિતા બનીને જીવ્યો હોય, શ્રેષ્ઠ પતિ બનીને જીવ્યો, શ્રેષ્ઠ પત્ની બનીને જીવ્યો હોય. કોઈ એની બીમાર પત્નીનું બહુ ધ્યાન રાખ્યું હોય એનું સન્માન થવું જોઈએ. કોઈ પોતાના બીમાર પિતાનું બહુ ધ્યાન રાખ્યું એવું પુત્રનું સન્માન થવું જોઈએ. કારણ આવા લોકો જ્યારે સમાજમાં મૂકીશું તો કેટલા લોકોને પ્રેરણા મળશે કે સંબંધો કઈ રીતે નિભાવી શકાય. મેં તો દુનિયામાં ઘણા એવા લોકોને જોયા છે, એવાય જોયા છે કે પિતા પુત્રનું જરાય ન બને અને એવાય જોયા છે કે દીકરો 60 વર્ષનો થયો અને પિતા 80 વર્ષના થયા હોય પણ રોજ પગ દબાવીને સૂએ. એવાય બહુ મોટા સુખી લોકો હોય, એવાય જોયા છે. આખી દુનિયાની યાત્રામાં આપણને જીવન કેટલું શીખવાડે છે. એમ થાય પુસ્તકો કરતા
આ બધાના મસ્તકો વાંચીએ છીએ જ્યારે ત્યારે કેટલું બધું શીખવા મળે છે. અને સાર કાઢતા શીખવું જોઈએ. ઉત્તમતા જ્યારે પણ દેખાય સ્વીકારતા શીખવું જોઈએ. અને એમ થાય કે આ રીતે હું ઉત્તમ કઈ રીતે થઈ શકું. ભગવાનના જીવનમાં જ્યારે દર્શન કરીએ છીએ આપણે, એ કૃષ્ણ ચરિત્રનું જ્યારે અવલોકન કરીએ છીએ ત્યારે ભગવાન બધું જ સહન કરીને પણ સંબંધોને નિભાવે છે. અને આમ ભગવાન જ્યારે દ્વારિકા પધાર્યા, સ્વાગત થયું છે પ્રભુનું. અર્જુનનું મન નથી લાગતું. યુધિષ્ઠિર પાસે આવ્યા અને કહેવા લાગ્યા, આ હસ્તિનાપુરનું રાજ્ય તો આપણને મળ્યું, પણ ભગવાન આપણને છોડીને જતા રહ્યા. તો જે સુખમાં ભગવાન ન હોય એ સુખ શું કામ? મોટા ભાઈ, મારું મન નથી લાગતું, તમે મને જો આજ્ઞા આપો તો હું દ્વારકા જઈ આવું. વારે ઘડી જ્યારે અર્જુન કહેવા લાગ્યા અને ત્યારે યુધિષ્ઠિરજીને પણ એમ થયું, ઠીક છે જાઓ તો ખરા, પણ વહેલા પાછા આવો. કારણ કે બધું જ સુખ હોય પણ જેણે આ બધું સુખ આપ્યું એ ભગવાન જ ઘરમાં ન હોય તો આપણા ઘરને વૈષ્ણવનું ઘર કેમ કહીશું? ઘરમાં કોઈ એક ખૂણો તો એવો રાખો કે જ્યાંથી પસાર થાવ ને નજર પડે તો તમને ભગવાન યાદ આવે. ચલો બેસીને ભગવાનનું નામ નથી લઈ શકતા, પણ કોઈ એક ખૂણો તો એવો રાખો કે જ્યાં તમને ભગવાનનો વાસ હોય એવું લાગે કે અહીંયા મારા ભગવાન બિરાજે છે, મારા ઘરમાં મારા ભગવાન મારા ઘરે બિરાજે છે. એવો એક ખૂણો જરૂર રાખજો. કદાચ પુષ્ટાવી ન શકો, બહુ વિધિપૂર્વક ન કરી શકો, વાંધો નહીં, એ પણ જ્યારે થશે ત્યારે થશે, પણ એમને પણ ભગવાનનું એક સ્વરૂપ આપણા ઘરે હોવું જોઈએ. આટલી વસ્તુ જરૂર આપણે રાખીએ. આપણા ગળામાં કંઠી જરૂર રાખીએ. આપણા ઘરમાં એક ખૂણામાં ઠાકોરજી જરૂર રાખવા. બને તો આપણા ઘરમાં તુલસીજીનો ક્યારો રાખવો. અમુક અમુક વસ્તુ દરેક ઘરમાં હોવી જોઈએ. એ આપણું વૈષ્ણવનું ઘર લાગે. આ બધા ચિહ્નો છે કે પ્રભુને પ્રિય વસ્તુ આપણા ઘરમાં હોવી જોઈએ, તો આપણું ઘર પણ પ્રભુને પ્રિય થાય. થયું કે હું દ્વારિકા જાઉં. ચાલ્યા છે અર્જુન. ઘણો સમય થયો, હજી અર્જુન પાછા નથી આવ્યા. યુધિષ્ઠિરને અમંગલના એંધાણ થવા લાગ્યા. એવા એવા દ્રશ્યો દેખાયા. યુધિષ્ઠિરને થયું કે કઈ અમંગલ થવાનું છે. જો ઘણીવાર સારા ને ખરાબ સંકેતો થાય. આપણે ત્યાં પણ સુકન શાસ્ત્ર કહીએ છીએ, અને ઘણીવાર લોકો પછી બહુ અંધશ્રદ્ધામાં પણ લઈ લેતા હોય કે મારી આ આંખ ફડકે છે તો આમ થયું, જમણી ફડકે તો આમ થાય, ડાબી ફડકે તો આમ થાય. પણ એ બધું એકાદ મિનિટ હોય તો જો, કાયમ ફરકતી હોય તો ડોક્ટર પાસે જવું. આ બધું થોડી ક્ષણો હોય તો. ઘણી વાર બિલાડી નીકળે તો લોકો ગભરાઈ જાય, પણ વિચાર તો કરે બિલાડીનું શું થયું? ઘણાની આગળથી બિલાડી નીકળે તો એનું એક્સિડન્ટ થઈ જાય. તો આપણને તો અપસુકન લાગે, પણ આપણે કોઈના માટે સુકન્યાર છે કે નહીં? શાસ્ત્ર છે સુકન શાસ્ત્ર, અને એટલે આપણે ત્યાં અનેક વિધાનો, પેલું દહીં ખાઈને જાય, આમાં સુકનો કરવામાં આવે કે આના જીવનમાં આને સફળતા મળે. અપશુકનો દેખાય. ઘણી વાર અમુક વસ્તુઓ જોઈને આપણને એમ થાય કે કંઈક અજુગતું થવાનું છે, અને કંઈક અજુગતું થવાનું હોય તો કંઈક કંઈક સંકેતો મળે. યુધિષ્ઠિરના મનમાં એમ થયું, શું થવાનું છે? એકવાર અગાસી પર ઉભા હતા, રોજ પ્રતીક્ષા કરે કે અર્જુન પાછો ક્યારે આવશે, અને સામેથી ગડગડ 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 કરતો રથ આવતો દેખાય. અરે ધ્વજા અર્જુનની, રથ અર્જુનનો, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો નથી લાગતો. ભાગતા હુઆ યુધિષ્ઠિર મહારાજ દોડ્યા સામેથી, અને રથ રોકાયો. શ્યામ પડી ગયેલો અર્જુન નીચે ઉતરી પોક મૂકીને રડવા લાગ્યો. ચરણમાં પડી ગયો યુધિષ્ઠિર મહારાજ. અરે થયું શું? અર્જુન, તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું? કોઈ સ્ત્રીની લાજ બચાવી શક્યો નથી? કોઈ વડીલનું સન્માન નથી કરી શક્યો? તારું તેજ કેમ હણાઈ ગયું? અને પોક મૂકીને રડતા રડતા અર્જુને કહ્યું, આ અર્જુનનું તેજ એ તો કૃષ્ણ હતા, અને કૃષ્ણ આપણને બધાને છોડી સ્વધામ પધારી ગયા. યાદવા સ્થળી થઈ છે, યાદવોનો સંહાર થયો છે, અને પ્રભુ સ્વયં સ્વધામ પધારી. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण, समय समय बलवान है नहीं मनुज बलवान. કહ્યું કે રસ્તામાંથી આવતો હતો, સાધારણ કાબા લોકોએ મને લૂંટી લીધો. એકલા હાથે જે મહાભારતનું યુદ્ધ જીતી લે એવો અર્જુન આ કાબાઓ જોડે ન લડી શકે, કારણ કે બળ પરમાત્મા હતા.
અને જ્યારે પરમાત્મા પોતાનું બળ ખેંચી લે ત્યારે ગમે તેટલો બુદ્ધિવાન વ્યક્તિ, ગમે તેટલો સામર્થ્ય વાળો, ગમે તેટલો પદ વાળો, ગમે તેટલા વૈભવ વાળો હોય, પણ જ્યારે પરમાત્મા હાથ ખેંચી લે છે ને પછી એનું આ કઈ એને કામ લાગતું નથી. અને જ્યાં સુધી ભગવાનનો હાથ છે ત્યાં સુધી જ આ બધી રોનક છે. ભગવાન હાથ લઈ લે પછી કોઈ વસ્તુઓ કામ લાગતું. પોક મૂકીને રડતા રડતા અર્જુને કહ્યું ભગવાન જતા રહે. અને આ સાંભળતાની સાથે બધા ચોધાર આંસુએ રડવા લાગ્યા. કુંતાજી તો રડતા રડતા પરમાત્માના યાદમાં, સ્મરણમાં પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા.